રાણપુર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાલત અત્યારે કફોડી બની છે। કર્મચારીઓને છેલ્લા 4 થી 5 મહિનાથી ગ્રામ પંચાયત દ્વારા પગાર ચૂકવવામાં નથી આવ્યો। રાણપુર ગ્રામ પંચાયતમાં 75 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્યારે આજ રોજ રાણપુર ગ્રામ પંચાયતમાં કામ કરતા કર્મચારીઓએ હાથમાં બેનર અને ઢોલ વગાડી રેલી યોજી હતી। સમયસર બાકી વેરો ભરવા અપીલ કરી હતી, જેથી કર્મચારીઓનો પગાર સમયસર થાય। વેરો ભરવામાં નહીં આવે તો મિલકત જપ્તી તેમજ પાણી કનેક્શન સીલ સહિતની ચીમકી આપી હતી। અનેક એવા મિલકત ધારકો છે જેનો વેરો ગ્રામ પંચાયતને મળેલ નથી। વેરાની આ રકમમાંથી કર્મચારીઓના પગારની કામગીરી કરવામાં આવતી હોય છે અને જેના કારણે કર્મચારીઓના પગાર અટવાયા છે। ગામની વસૂલાત કોઈ મોટા માથા ભરતું નથી, એના કારણે અમારા 6 પગાર ચડી ગયા છે। એના માટે અમે રેલી કાઢી, તો અમે ગાંધી ચિંધે માર્ગે ચડશું। આના માટે હડતાલ પાડવી પડે તો હડતાલ પાડશું। એનું કારણ ગામના કોઈ પૈસા ભરતા નથી, વસૂલાત કોઈ આપતા નથી। પાણી વેરો, ઘર વેરો કે હાઉસ ટેક્સ કોઈ વસ્તુ ભરતા નથી। હવે અહીંયા અમારા 7 મહિનાથી પગાર છીડ્યા છે। તમે સરપંચ પગાર ન આવે તો સરપંચ ક્યાંથી અમને પગાર આપે? મોટા ખેડા છે કોઈ પૈસા ભરતા જ નથી, કોઈ નહીં। અને કહેવા જાય તો આવડા અમને દબાવી દે, એટલે કોઈ કહી શકે નહીં। ગામમાં જો ટેક્સની બધી વસૂલાત આવે તો જ અમે પગાર કરીએ છીએ, એટલે કર્મચારીઓની લાગણી સાચી છે અને અમે પણ વેરા વસૂલાતની ઝુંબેશ હાલ પૂરજોશમાં ચાલે છે, એટલે એમનો પગાર પણ તહેવાર અગાઉ થઈ જશે। તો સુરતના પુણા ગામેથી નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। ઔષધ નિયમન તંત્રએ 23,70,000નો નકલી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ફેક્ટરીમાં અન્ય કંપનીઓના નામના લેબલ લગાવી વેચાણ કરવામાં આવતું હતું। ફેક્ટરીના માલિકી કિંમત વડાલિયાને પોલીસે ઝડપી પાડ્યો છે, સાથે કોસ્મેટિકના જથ્થાને પણ લેબ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ પ્રકરણમાં લાયસન્સ વગર ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું। ત્યાંથી લગભગ આ બંને પેઢીનો 24.70 લાખ એટલે લગભગ 24 લાખ જેટલો જથ્થો જપ્ત કરેલો છે। 9 જેટલા કોસ્મેટિક નમૂનાનું પૃથ્થકરણ માટે ટેસ્ટિંગ માટે લીધેલા છે અને આ વ્યક્તિઓએ વગર પરવાને બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરીને લોકોના સાથે છેતરપિંડી કરી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરી છે અને લોકોના આરોગ્ય નુકસાન થાય તેવું કૃત્ય કરેલું છે। આ બધા વ્યક્તિઓ સામે અત્યારે એક ઝીણી તપાસ ચાલી રહી છે, લોકો ક્યાંથી રો મટીરિયલ લાવતા હતા। તો ખેડા જિલ્લામાં 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે। 15 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સીએમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। ધ્વજવંદન બાદ પરેડ ગ્રાઉન્ડમાં પરેડ, ટેબ્લો પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને આજે વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। બપોરે 4:30 કલાકે યોગી ફાર્મ ખાતે એટ હોમ કાર્યક્રમ અને સાંજે 6:30 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ખમીર વંતુ ખેડા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। 15 ઓગસ્ટે પીપલગ ગામ ખાતે સીએમના હસ્તે કર્મયોગી વન પણ ખુલ્લું મૂકવામાં આવશે। 14 અને 15 ઓગસ્ટના રોજ યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે। સમગ્ર કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આપણે આ વખતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ ખેડા જિલ્લામાં યોજાઈ રહ્યા છે। આ કાર્યક્રમ 14 ઓગસ્ટના રોજ સાંજે 4:30 વાગે બીએપીએસ હોલમાં એટ હોમ કાર્યક્રમ રાખવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓને અને પોલીસ જવાનોએ યોજેલ તિરંગા યાત્રાની સરાહના કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી સરાહના કરી। તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લઈ તિરંગા યાત્રા યોજી દેશભક્તિનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે। સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે અને ત્યારે રાજ્યના વલસાડ શહેરમાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। 400 મીટરના વિશાળ તિરંગા સાથે 2 કિલોમીટરની તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રામાં વલસાડ સાંસદ તેમજ ધારાસભ્ય પણ આ યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, પોલીસ પ્લાટૂન, ટ્રાફિક બ્રિગેડ પણ સામેલ થયા હતા। હર ઘર તિરંગા અભિયાન અને 15 ઓગસ્ટ આ વખતે સુરતના કાપડ માર્કેટને ખૂબ ફળ્યું છે। સુરતના કાપડ માર્કેટને
40 કરોડનો વેપાર મળ્યો છે। દેશભરમાં યોજવામાં આવેલ તિરંગા યાત્રાના કારણે કાપડ માર્કેટમાં 50% વેપાર વધ્યો હોવાનું કાપડ વેપારીઓ જણાવી રહ્યા છે। जो सिंथेटिक कपड़े पे सूरत में बनता है और सूरत ही इसकी जो क्वांटिटी असल क्वांटिटी होती है उसकी ज़रूरत सिर्फ और सिर्फ सूरत ही इसकी पूरा कर सकता है। क्योंकि इसमें बहुत ज़्यादा क्वांटिटी में चाहिए होता है और सूरत में इतनी टेक्नोलॉजी एडवांस है कि इसका प्रोडक्शन जो है एकदम स्पीड में यहाँ पे किया जा सकता है। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરત ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે, ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગને 15મી ઓગસ્ટ આવતા એક નવો વેપાર શરૂ થયો છે, કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જે પ્રકારે તિરંગાને લઈને દેશભરમાં તિરંગા યાત્રાઓ નીકળી રહી છે, ત્યારે સુરત ટેક્સટાઇલનું હબ છે અને સૌથી મોટી માર્કેટ હોવાને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગમાં તિરંગાનો સૌથી મોટો ઓર્ડર આવવાને લઈને સુરત ટેક્સટાઇલને આગામી 10 દિવસ એટલે કે 15મી ઓગસ્ટ આવતાના 10 દિવસ પહેલાંથી 100 કરોડ કરતાં મોટો વેપાર થાય છે। એટલે કે મંદી વચ્ચે ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટો વેપાર મળે છે। વેપારી આપણી સાથે છે, સીધા વાત કરીએ। સરજી, આપકા નામ? अरविंद गाड़ियावर्दस। क्या कहेंगे जो हर घर तिरंगा अभियान देश के वडाप्रधान ने शुरू किया है, टेक्सटाइल उद्योग के लिए आशीर्वाद रूप है? यह टेक्सटाइल के लिए वरदान स्वरूप कह सकते हैं और हम सूरत वासियों के लिए यह बहुत ही गौरव की बात है कि हमारे देश का राष्ट्रीय ध्वज, जिसका करोड़ों की तादाद में यह सूरत से डिस्पैच होता है और हमारे जैसे कई व्यापारी इस व्यापार से जुड़े हुए हैं। अरे जी, क्या माने कितने दिन का व्यापार है, कितने करोड़ का व्यापार हो सकता है? ये अगस्त महीना आते आते 10 अगस्त के बाद इसके यह त्यौहार सभी मनाते हैं और इसका व्यापार लगभग 15 जुलाई के आसपास से शुरुआत हो जाता है और पूरा महीना ये चलता है। कितने करोड़ का फायदा सूरत टेक्सटाइल को होगा ये जो तिरंगा का ऑर्डर आता है? करीब 100 करोड़ का व्यापार अपन बोल सकते हैं इस झंडे इंडस्ट्री से सूरत को मिलता है। ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય, સાયક્લોનિક સર્ક્યુલેશનથી ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર। રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મેઘરાજા કરશે જમાવટ। બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી। 2 દિવસ બાદ ઘટી શકે છે વરસાદની તીવ્રતા। ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શક્યતા વ્યક્ત કરી। અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય છતાં વરસાદની સંભાવના। દિલ્હીમાં 14 થી 15 ઓગસ્ટ સામાન્ય વરસાદની સંભાવના। ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। પર્વતીય વિસ્તારમાં પણ વરસાદની સંભાવના। બિહારના સાસારામમાં મેઘો મહેરબાન। કેમૂરની પહાડીઓ પર ભારે વરસાદને પગલે તૂટલા ભવાની ધોધ 16 કળાએ ખીલ્યો। ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ધોધ નજીક જવા પ્રતિબંધ ફરમાવાયો। છત્તીસગઢના કાંકેરમાં જળબંબાકાર। ભારે વરસાદને પગલે 35 ગામો બેટમાં ફેરવાયા। નદી નાળાઓ સંપૂર્ણપણે છલકાતા ગ્રામજનો બોટના સહારે ગામમાં પુલ કે રસ્તાની સુવિધા ન હોવાથી લોકો જીવનું જોખમ ખેડવા મજબૂર। રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદને લીધે પુલ તૂટ્યો। નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 15 લાખનો બ્રિજ તૂટ્યો। ગ્રામજનોએ તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલો। રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ। લોકોને સાવધાન રહેવા અપાઈ સૂચના। નદીની જળસપાટીમાં વધારો થતા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ। પૂરની સ્થિતિને પગલે એસડીઆરએફ ખડે પગે। મેઘરાજાના કહેર બાદ રાજસ્થાનના ટોંકમાં જનજીવન પ્રભાવિત। અનેક વિસ્તારોમાં હજુ ભરાયેલા છે વરસાદી પાણી। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિને પગલે લોકોને હાલાકી। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં નદી નાળા છલકાયા। ભારે વરસાદને લીધે બનાસ નદીમાં થઈ નવા નીરની આવક। બનાસ અને ગાલવા નદીએ તોફાની રૂપ ધારણ કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ભારે વરસાદમાં 3 યુવકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ખડકો પર ફસાયા હતા યુવકો। 5 કલાક બાદ પોલીસે દોરડાથી યુવકોનું સફળ રેસ્ક્યુ હાથ ધર્યું।
રાજસ્થાનના કોટપુતલીમાં ટ્રક પલટી, દિલ્હી જયપુર નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાતા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો. ઘટનાને પગલે હાઈવે પર 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો. મેઘ તાંડવ વચ્ચે પણ હેમકુંડ સાહિબની યાત્રા ચાલુ. પદયાત્રાના માર્ગ પર વરસાદી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ. જીવના જોખમે યાત્રીઓ પગપાળા કરી રહ્યા છે. તંત્રએ એલર્ટ જાહેર કર્યું.